તો ગાય તમે જોઈ શકો છો બાઈક મારો જોઉં ઘુસે બાબાજી જાગો अच्छा मैं ऊँगी रहा सत्रह हुंदी नींद आ रही है कल बात करूंगा ओके अपना ध्यान रखना टाटा लव यू ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વાલા પ્રિય મિત્રો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે તો ભાઈ આપણા દિવસની શરૂઆત સરસ મજાના ગરમા ગરમ ચાથી કરતા હોઈએ છીએ જો મારો ભાઈ એટલે કે કાલના માટે હતો બર્થડે બોય એટલે હું મૂકું છું એમાં शुगर क्यूब સુગર આ બધું નામક તો ડાયરેક્ટ આખું એની મજા આવે ખાંડ ના ખાંડ અને એને થોડી નાખી તો ભાંગીન તો સરસ મજાની હાર્દિકભાઈ પાછળ ચા મૂકી રહ્યા છે તો હાર્દિકભાઈ ચા બનાવે પછી આપણે ये क्या था ચા પીએ ऐसे कौन पीता है ऐसे हम पीते हैं પ્રિય દર્શકો પ્રિય મિત્રો કાલે હાર્દિકનો બર્થડે હતો ગઈકાલ તો આજ તો ચા બનાવતો થઈ ગયો છે તાને क्या बड़ी कमाल की बात है भाई હેપી વાસી બર્થડે તો ગાઈઝ અચાનક પ્લાનિંગ થઈ ગયું છે ભાઈ હિંમતનગર જવાનું તો આપણે નીકળ્યા છીએ હિંમતનગર કીધું પહેલાં આપણે પેટ્રોલ નાખાઈ દઈએ તો જુઓ સામે વિક્રમભાઈ પણ નોકરી જોડાઈ ગયા એવું લાગે છે પેટ્રોલ નાખજે લાગ બસ ઓન કરી લે વિક્રમ આજુ તો વિકોજી પેટ્રોલ નાખવાના છે પેટ્રોલ કોણ નોકરી રાખી લો તમે જોજે હો વાહ 200 રૂપિયાનું પેટ્રોલ નાખી દીધું તો ગાઈઝ વિક્રમભાઈ રોઈ રહ્યા છે સાંભળવું ભાઈ શું રહ્યું અલ્યા એવું રાખવાનું જજબાજ બદલ દિए હું બદલ દિए તો ગાઈઝ આપણે આયા છીએ આપણા વિકોજી છે એમને આજે સરસ મજાની બાઇક શીખડાવી દેવાની છે વિકોજી એકલા ડબલિંગ તગલિંગ ચોગલિંગ પોટલિંગ ગમે તેટલા બાઇક ઉપર માણસો બેસી જાય પણ વિકોજી સરસ મજાની બાઇક ચલાવી દે એના માટે અમે ભાવપુરના ખુલ્લા મેદાનમાં આવી ગયા છે પણ પહેલાં હોય બાબા સાહેબનું સ્ટેચ્યુ છે તો આપણે પહેલાં બાબા સાહેબનું તમને સ્ટેચ્યુ બતાવું તમે પાછળ જોઈ શકો છો એમાં મારા માનું નામ પણ છે તો તમને બતાવીએ ભાઈ પહેલાં તો જુઓ આ રહ્યું મારા માનું નામ છે ભાઈ 11,000 રૂપિયા મારા માના નામથી લખાયેલા છે લાડુબેન મુરાભાઈ પ્રણામી તમે જોઈ શકો છો રામપુર ગામ અમારું ગામનું નામ છે ભાઈ રામપુર તો લેડો આપણે વિકાજીને બાઇક શીખડાવી દઈએ વિકામજી રેડી છો કે હા વાત સારી સફળાઈ અરે આ જો કે યાર એન્ટિક બની ગયો છે વિક્રમ એટલે તો એક વખત બાઇક ચલાવી ખરી હજી હુંદી નહીં ચલાવી હે ને આજે કીધું બધી ગાડી તો વિક્રમે હજી સુધી એક વાર બાઇક ચલાવી નહીં એટલા માટે અમે તમને બતાવીએ જુઓ ભાઈ આ ખુલ્લા મેદાનમાં વિકાજીને બાઇક શીખડાવવાની છે આપણે અને અમારે ભાઈ બાઇકમાં છે બેટરી પતી ગયેલી છે એટલે પહેલાં તો કિક મારીને ચાલુ કરવી પડે સેલ્ફ સ્ટાર્ટ હોત તો વિક્રમભાઈને થોડું ઓર સહેલું લોત પણ જોઈએ ભાઈ શું થાય છે બરાબર તો એ બધા વ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ જરૂરથી કરજો મારા ભાઈ બાઈક સારું પ્યાર કરવાની પછી ભાવ પછી શીખડાવી અને બીજા બાપુના માણસ આવે શું પાર્ટી કે મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતા કેવું ચાલે છે કે સારું કયા આમ ભણો છો સાતમા છોકરો બૈરો બધા મજામાં ઘેર આ તો લગન નહીં થયું એટલે પણ બીજાનો તો એક જ બીજાનો છોકરો બૈરો ના હોય એવું થોડું કોઈ આપણો જોઈ કોઈ હે તાન આપણા દેશના ભારતીય બધા ભાઈ બહેન છે ખબર છે કે સુન તમાર હો વિક્રમ ચાલુ કરો હેડો બાઈક પેલા ચાલુ થાય તો તને ખરામાં હે અરે વાહ ભાઈ વાહ ઊભી કરું ઊભી કરો હેડો જવાનું બસ હું ભાડો કશ કરતા નહીં ભાડોમાં તો વિકાજીને આપણે બાઇક શીખડાવવાની છે તો આપણે પહેલાં થેલો કાઢી લઈએ અને થેલો હોય મૂકી દઈએ આટલે અને પછી વિક્રમભાઈને બાઇક શીખડાવી દઈએ આવું પછી વિક્રમ ઉભરમ મારે પહેલાં ગાડી ઊંચી કર ગાડી ઊંચી પાછું બરોબર એમની હું બરમ સ્ટેન્ડ પાડી દે પહેલાં સ્ટેન્ડ પાડ હા પહેલાં ક્લચ દબાવવાની શું કરવાનું પહેલાં મારું હાથ તો હા બસ દબાય ક્લચ દબાય પાછળ ગેર પાડી પહેલાં હા આમ તેમાં ક્લચ મિલ તેમાં અને આ બાજુ સામાન્ય રેસાલ છે બ્રેક મિલ દે સામાન્ય રેસાલ સામાન્ય કત્તિક રેસાલ ખાલી તેમાં કત્તિક રેસાલ ખાલી હાલ રેસાલ કત્તી હાલ રેસ એટલે કત્તિક રેસાલ સામાન્ય રેસાલ તેમાં જશે જો આ તેમાં ક્લચ મિલવાની અને કત્તી રેસાલ ને એટલે જશે બાઇક જો જાય છે ને આ રીતે આપણે બાઇક ચલાવવાની હોય પગે ચલાવું પગે જ નથી ચલાવતો આખા રેસાલ તું રેસાલ એટલે દોડ હે જો દોડી જોયું આ રીતે દોડ આમ બીજો ગેર પાડવામાં પાછળ પાડ બીજો ગેર આમ જોવાનું અને બીજો ગેર પાડવાનો જો આમ આપણે આટલાથી બાઇક વાળીએ
બરોબર પહેલો ગેર કરી દે આમ બસ આગળ પહેલો ગેર કરવાનો ત્રીજો ગેર બાઈક શું કર્યું પેલો પાડે આગળ કરે ને સારું પૂરા હેડમ જેમાં જો આ રીતે આપણે બાઈક વારવાની બરોબર તેમાં જવા દે તેમાં રેસ હાલ ને તેમાં ક્લચ મિલ તેમાં હા રેસ હાલ જાય છે ને જો આ રીતે બાઈક જાય બરોબર અને આ બ્રેક ઉપર હાથ રાખવાનો એવું લાગે તો બ્રેક મારી દેવાની કોઈ જા દે તેમાં બીજા આગળ હા તો દોડાય બીજા આગળ હેડમ એટલે જેમ ઓછો રેસ હાલ ને પડ્યું બે બ્રેક નહીં માર દે હમ હું આવજો વાર અહીં વારવાની ગાડી ભાઈ આવરી ચાલ પેલો ગેર કરી દે ન્યૂટન પાવે છે કર ન્યૂટન કર આગળ પાડ બધા આગળ પાડ દે જો આ બાઈક ને બધા ગેર પાછળ પડ બરોબર બ્રેક માર ગાડી પાછી જાય હા આમ તને વધુ હાર દેખી ગયા બરોબર અમે તો જુઓ ભાઈ અમે વિક્રમભાઈ ને બાઈક હું કરાવું છું આમાં વિકોજી જો આય બીજો રાઉન્ડ છે અત્યારે અને વિક્રમભાઈ ના બાઈક કરાવવાનું છે ઓહો વાહ બેટે વાહ મોજ કર દે રેડી ગોરી પાડા પેલા તાના બારા જો શાંતિ બાજી કે આગળ જો ઉડી ગયો કે આગળ જો ગયા બીજો વીએસઆર ગયો છે બીજો પા તો મિત્રો તમે જુઓ બીજો વાંગ આવી ગયો છે બીજો ગીર પાડ્યો છે વિક્રમભાઈ બાઈક આવરી છે ભાઈ અને ત્રીજો ગેર પાડવાનો છે પીચ પર ગાડી જવા દઈએ પીચ ઉપર ભાઈ આપણે ક્રિકેટની પીચ છે ને આપણે ગાડી જવા દઈએ વિક્રમભાઈ ને લાયસન્સ લાવવાનું છે આપણે તો ભાઈ મિત્રો જુઓ તમે આ બહુ હેવી ડ્રાઇવિંગ થઈ રહી છે ત્યારે હેલો ગાઈસ મને ગાડી આવડી ગઈ છે હા આગળ ચોકે છે આ એ બાજી ઓમણા ગાજ્યા જોઈ મિત્રો તમે બાજી પાડી આપણે કહીએ પેલા જેમ લે કે જે તૂટી જાય વિક્રમસિંહ ઠાકોર ઉભા રહો ઊભી રાખો ને પર હે બે બાઈક ની બે તમે કેવું લાગ્યું વિક્રમભાઈ તમને બાઈક ચલાવીને સારું લાગ્યું શું લાગે તમને આવડી જાય એમાં હા વાવરી જાય પેલા બીજું પણ લઈને જાઉં હા પેલા જો ગાડી છે ને તો એ બંધ ચલાવો તો ગાડી ક્યારે આપણ આવડશે ઈમ નહીં કેતો પેટ્રોલ બચાવવું છું એટલે પણ પેટ્રોલ કા બચાવવું શીખવાનું નહીં આપણે ગાડી ઈમ નહીં કેતો હા આપણે પેટ્રોલ બહુ બળી જાય નહીં દોરીને જવી હારી એવું હા એમ તો ના મજા આવે ને મારે ભાઈ આપણે આ જો આગળ લઈને જાઉં બતાવું એટલે એમ નહીં ના મજા આવે એમ યાર ગાડી ચલાવીને જવા દઈ પણ સમજો મને નહીં આવડતી સારું ચલાવો બી આગળ હેડો પપ્પાડો બાઈક ની બે હોબડી હાથ ગઈ હું હાથ ચૂકે હારું ચાલુ કઈ જવા દે જોઈએ હેડ બ્રેક મારજો પડતો નહીં ખાલી તો ગાઈઝ વિક્રમભાઈનો પહેલો રાઉન્ડ આપણે આપ્યો છે બિંદાસ ગેર પાર પહેલા પડતો નહીં પર એવું મને લાગે છે સામાન્ય ગેર પાર પહેલા પાછળ કત્તી રેસ ચાલશે એ બંધ થઈ ગઈ લે અને આ વખતે એમને બિંદાસ રાઉન્ડ આપવાનો છે ભાઈ તમે જાતે જ જવા દો જોઈએ ભાઈ શું થાય છે તમે બધા વ્લોગમાં બન્યા રહો પેલો ગેર પાર એટલે પેલા ક્લચ દબાય હા ગેર પાર આમ ક્લચ ના મિલતો એ તો ગાઈઝ વિક્રમભાઈ બાઇક ચાલુ કરી દીધી છે અને હવે તેમાં ગેર પાર છે સામાન્ય રેસાલ જવા દે તેમાં બી આગળ હું મૂજો છે રેસવા દાન નહીં હાલ પરે રેસવા દાન ના હાલતો હો તેમાં જવા દે હેડ તો જોઈએ ગાઈઝ કે શું થાય છે બાકી ગેર પાર તેમાં રેસાલ કત્તી રેસાલ બસ જવા દે તેમાં તો ગાઈઝ ફાઇનલી વિક્રમભાઈના બાઇક આવડી ગઈ છે એવું લાગી રહ્યું છે મને તેમાં નહીં તો ઊંધા થઈ ગયો છે મારા ભાઈ આ જુઓ ભાઈ ખતરનાક વિક્રમ તો મારા વાલા પ્રિય મિત્રો વિક્રમભાઈનો આ લાસ્ટ રાઉન્ડ છે અને પછી આગળ એમને ધીમે બાઇક શીખડાવશું અને લાસ્ટ રાઉન્ડમાં જોઈએ ભાઈ વિક્રમભાઈ શું કમાલ કરી દે છે એ બંધ થઈ ગઈ હવે વિક્રમભાઈ કાલે તમને બીજી બાઇક ઓર શીખડાવવામાં આવે છે બરોબર ચલો તને આપણે નીકળી જઈએ હવે ઘરે ચાવી બંધ કરી દે ગેર પાડવાનો બાકી હો એ તો ગેર તો પસ પાડ્યું આપણે ન્યૂટન કરી દે ગાડી હેરમ ખાલી તો ગાઈઝ તમે જુઓ ભાઈ વિક્રમભાઈનો લાસ્ટ રાઉન્ડ છે સરસ મજાની બાઇક ચલાવીને આવી રહ્યો છે મારો ભાઈ અને આ એ બંધ થઈ જાય છે આંચકા મારી જાય છે બાઇક તો ફરી એકવાર બાઇક ચાલુ થઈ ગઈ છે અને હવે ગેર પર છે ધ્યાન મરાઈને અને ભાઈ તો બરોબર ગભરાતો લાગે છે ફફરાતો લાગે એ રવા દે મારા ભાઈ ના કરશે ચલો હવે આ છેલ્લો એટલે લાસ્ટ એન્ડ ફાઇનલ રાઉન્ડ છે એમાં હાર્દિકભાઈ મને લાગે છે સપોર્ટ કરશે
આ રેસ રાખજે ગેર પાર રેસ રાખ એટલે ત્યાં મરીને હા ત્યાં મરીને તક મન ઠોકે ત્યાં મરે અલે ત્યાં યાર આજ કમાર તો મારે તો કોઈ ઝાડ ના પાડી દેતું જવા દે ઘેરી નાખે હેડી નાખીએ છીએ તો જુઓ ભાઈ વિક્રમભાઈ તો ભાઈ જબરજસ્ત આંચકા મારીને બાઇક ચલાવી રહ્યા છે બહુ મજા આવી રહી છે અમને જોવાની અને હા મોજો જે ખાડો બાડો ના આવે માર ભાઈ વાહ 4 તાળીઓનું સન્માનથી વિક્રમભાઈને વધાવવામાં આવી રહ્યા છે બાપુ એક નંબર બાઇક ચલાવે બસ એટલી રાખો આજના માટે એટલું જ ભાઈ દોડ હાર્દિક દોડ વિક્રમભાઈ કંટ્રોલ ઘુમાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે મને તમે જોઈ લો ભાઈ બાઇક તેમાં પડતા નહીં ભાઈ તો ગાઈઝ વિકાજી પૂછે વિક્રમ કેવું લાગ્યું છે ભાઈ તને સારું લાગ્યું ને અને મારા હાર્દિકભાઈ કન રેન ચાવી ગાડી આમ તને બાઇક આવડી જાય બરોબર આજના માટે આટલું રાખીએ બાકી વિડીયો ગમ્યો તો લાઈક કરો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ચલો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં જય માતાજી